જૂનાગઢના સંજુ સોલંકીના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી। એક તરફ જ્યાં અનુસૂચિત જાતિના યુવકના સમર્થનમાં સમાજના લોકોએ ન્યાયની માંગ કરી છે, ત્યારે બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલના માર્કેટિંગ યાર્ડે બંધનું એલાન કરી રેલીની જાહેરાત કરી છે। ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા પરિવારના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટ પણ સામે આવ્યા છે। આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। કમિશન એજન્ટ એસોસિએશન, મજૂર યુનિયન તેમજ વેપારી મંડળ દ્વારા બંધનો નિર્ણય કરાયો છે। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના સમર્થનમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે। આમ ગોંડલ માર્કેટ યાર્ડ તરફથી ગણેશ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। અમારા પરિવારની જેને વ્યક્તિ કહેવાય કે સમગ્ર ગોંડલના લોકોએ જેમને પરિવાર માન્યો છે એવા અમારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે। એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી, અમારા મજૂર ભાઈઓ, અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ સામો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી, સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે। એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે। આસપાસના 84 ગામો પણ હા, પરિવાર, ગોંડલનો પરિવાર એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય, અમારી તમામ ગોંડલની મા બેન દીકરીઓ આવી જાય, ગોંડલના તમામ વડીલો આવી જાય, બધાએ એક સાથે નક્કી કર્યું છે કે જ્યારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો એ અમે ચલાવી નહીં લઈ। એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે। નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના એટલે કહેવાય છે કે કોરોના કાળ હોય, ગરીબમાં માણસનું ઝૂંપડું હોય કે મોટાનો મેલ હોય, કોઈ ઘર એવું નથી જ્યાં ગણેશભાઈ સેવામાં ન પહોંચ્યા હોય। આ ગોંડલ ઉપર વાવાઝોડાની આફત આવી હોય કે આ ગોંડલ ઉપર પૂર જેવી આફત આવી હોય ત્યારે અમારા ગોંડલના ગણેશભાઈ ખડે પગે રહ્યા છે। એ એટલા માટે ખડે પગે રહ્યા છે ગોંડલમાં કે એ ગોંડલને પોતાનો પરિવાર માને છે। મારે તમને આજે એવી વાતનો ઘટનાનો સાક્ષી હતો એ વાત કરવી છે કે ગોંડલમાં ગણેશભાઈના ભવ્ય મેરેજનું આયોજન હતું। ગણેશભાઈ ઘોડા ઉપર ચડવાની, વરઘોડો નીકળવાનો ચડવાની તૈયારી હતી ત્યારે સામે એક મહિલા રડતા રડતા જોઈ ગયા। એ ઘોડે ચડવાને બદલે નીચે ઉભર્યા। બેનને પૂછ્યું શું પ્રશ્ન થયો? બેન કહેતા હું ગરીબ છું, મારી એકને એક દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું છે અને મારે કોઈ નથી। ત્યારે ગણેશભાઈએ ફૂલેકું પોતે ઘોડા ઉપર ચડવાનું, પોતે વરરાજા હતા, 1 કલાક લેટ કરી અને એ બેનને દવાખાનાની બધી વ્યવસ્થા કરી। આવા સેવાના કામ કરે છે। ત્યારે ગોંડલની બ્રાન્ડ એવી છે કે બધા એમ કહે છે કે એ અમારો ગણેશ છે અને અત્યારે લોકો મીડિયાવાળાને કહેવું પડે છે કે ગોંડલના ગણેશ છે। આ દલિત સમાજનો પ્રશ્ન નથી, ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે। આ પ્રશ્ન છે કે સામે જે વ્યક્તિએ ગણેશભાઈની છબી ખરીદવાના પ્રયત્ન કર્યા છે ને એ વ્યક્તિને આ કર્મકુંડળી છે। આ માનો કે સંજય ઉર્ફે રાજુ સોલંકી, એમની ઉપર 3 ગુના છે। એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર 15 ગુના છે। એમના ભાઈ દેવ ઉપર 2 ગુના છે। અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે 354 જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે। 354 એટલે મહિલાઓની છેડતી થાય તો જે 17 ગુનાનો આરોપી હોય, જેની ઉપર 17 વાર FRI ફાડી ગઈ હોય, એ અમારા ગણેશભાઈ ઉપર એક આક્ષેપ નથી। એવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે। તો બીજી તરફ ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના લોકો પણ જયરાજસિંહના પરિવારના સમર્થનમાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આજ રોજ ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામોના લોકોએ બંધ પાડ્યો। બંધ પાડીને ગ્રામજનોએ ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના પરિવારજનોને સમર્થન જાહેર કર્યું। ત્યારે ગોંડલમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ કાફલામાં 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ, 400 પોલીસ જવાનો, 95 હોમગાર્ડના જવાનો સહિત કુલ 600 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહ્યા। ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા રેલી આજરોજ યોજવામાં આવનાર હોવાથી ગઈકાલે જ પોલીસ દ્વારા સમગ્ર મામલે મીટિંગ પણ બોલાવવામાં આવી હતી। આ મીટિંગ અંતર્ગત ગોંડલ શહેરમાં કે તાલુકામાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજ તેમજ અનુસૂચિત જાતિ સમાજને સમજાવટ પણ કરવામાં આવી। તો આ તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી, અનીડા ગામ સહિતના ગામોએ સજ્જડ બંધ પાડ્યો। ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક રીતે ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા હતા। જામવાડી ગામમાં ગણેશના સમર્થનમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા।
અમે એટલા માટે પોસ્ટર લગાડ્યું છે, આ ગામ 30 વર્ષથી ઝીરાસિંહ જાડેજાના પરિવાર સાથે જોડાયેલું છે. આ ગામમાં તમે એકવાર આંટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો ઝીરાસિંહ જાડેજાના પ્રેમમાં છે. પ્રેમમાં હોવાનું કારણ એ કે અમારા ટાઈમે અમને દરેક વખતે કાયમ આવ્યા છે. તો આજે અમે જ્યારે અમારું ઋણ અદા ન કરીએ. આ તરફ સમગ્ર મામલે અનુસૂચિત જાતિની પ્રતિકાર રેલી જૂનાગઢથી ગોંડલ સુધી યોજાઈ હતી, જે જેતપુરમાં પહોંચી અને ત્યાં પણ વિરોધ દર્શાવી કડક સજાની માંગ કરવામાં આવી હતી. જેતપુરના નવાગઢ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. ગુજરાતભરના અનુસૂચિત જાતિના લોકો છે તે આ રેલીમાં જોડાયા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો પરથી પણ ખ્યાલ આવી શકે છે કે જે આ ન માત્ર ગોંડલ પરંતુ જે છે સમગ્ર રાજ્યમાંથી જે અનુસૂચિત જાતિના જે લોકો છે તે પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા વિશાળ સંખ્યામાં પહોંચ્યા છે. અને ગોંડલ શહેરનો આંબેડકર ચોક વિસ્તાર છે કે જે અત્યારે જે હાઉસફુલ થઈ ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ રેલી છે તે જૂનાગઢથી નીકળી હતી. જૂનાગઢથી રાજકોટ નેશનલ હાઈવે પર પહોંચી હતી, ત્યારે જામવાડી ખાતે પણ જે આ રેલી ત્યાં પહોંચી હતી અને ત્યાંથી ગોંડલ શહેરમાં જેતપુર રોડ છે ત્યાંથી આ ગોંડલ શહેરમાં રેલી પહોંચી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો છે તે અત્યારે જે બાઇક લઈને પહોંચી રહ્યા છે. એક જ આ તમામ લોકોની એક જ માંગ છે કે જે ગોંડલ ગણેશ છે તેમને કડકમાં કડક સજા થાય અને તેમના વિરોધમાં આ વિશાળ રેલી નીકળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આશરે 2000 જેટલા બાઇક છે તે આ રેલીમાં છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર જે ગોંડલ શહેરને એક સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી રહ્યું છે. આ સીધા આ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે છે કે કેટલી મોટી આ રેલી છે અને કેટલી મોટી સંખ્યામાં જે છે એ અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા છે. થોડી વાર પહેલા જ્યારે અનુસૂચિત જાતિના લોકો સાથે વાત કરવામાં આવી હતી એનજેટીની ટીમ દ્વારા, ત્યારે તેઓની એક જ માંગ હતી કે તેમના પર અત્યાચાર થાય છે તે અત્યાચાર બંધ થવા જોઈએ અને જે છે કડકમાં કડક સજા થવી જોઈએ. સીધા જ આ દ્રશ્યો છે, આ દ્રશ્યો પરથી પણ આપણે ખ્યાલ આવી શકતો હશે કે કેટલી મોટી સંખ્યામાં છે. કેટલાક લોકો જે છે તે સુરત, વડોદરા સહિતના ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં પહોંચ્યા છે. અત્યારે જે છે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. તો બીજી તરફ થોડી વારમાં જે છે સભા પણ સંબોધવામાં આવશે. આ સીધા દ્રશ્યો છે તે ગોંડલ શહેરના આંબેડકર ચોક વિસ્તારના છે, ગુંદાળા ચોક વિસ્તારના દ્રશ્યો છે. અત્યારે આ સમગ્ર વિસ્તાર છે તે હાઉસફુલ થઈ ગયો છે. અહીંયા કહી શકાય કે પોલીસ પણ ખુદ ડીવાયએસપી પણ અહીંયા બંદોબસ્તમાં છે. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો જે પોલીસ કાફલો છે તે બંદોબસ્તમાં છે. અત્યારે આક્રોશ છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મારવામાં આવ્યો હતો. સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જતો હતો. આ દરમિયાન ગણેશ જાડેજા અને તેના મિત્રો પણ ત્યાંથી કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સંજય સોલંકીએ કારને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સંજય સોલંકીનું અપહરણ કરી મારવામાં આવ્યો. જો કે આ મામલે ઘટનામાં ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગણેશ ગોંડલ સહિત અન્ય લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.